નમસ્તે. અમે લોકો અત્યારે હાલ રાજકોટમાં આવ્યા છીએ. મનોશાંતિ હોસ્પિટલ મનહર પ્લોટ શેરી નંબર 6માં આવેલ છે. અમે 16 વર્ષનો બાબો છે. અત્યારે ઘણા ટાઈમથી ને એને બીમારી છે, મેન્ટલ ની મગજની થોડીક બીમારી છે બધી. તો અમે એક પેશન્ટના આધારે અમે અહીંયા પહોંચ્યા હતા અને અહીંયા અમે આવ્યા. બહુ સરસ રિઝલ્ટ છે અહીંના સાહેબ, અહીંનો સ્ટાફ બહુ સરસ છે અને ખાસ કરીને આનું રિઝલ્ટ એટલું મસ્ત છે ને ક્યાંય પણ તમારે બીજે ક્યાંય જવાની જરૂરત જ નથી. અહીંયા તમે આવો, ઈલાજ કરાવો. કોઈ પણ એવા દર્દી હોય એમને મોકલો, તમારે આડોશ પાડોશમાં હોય એમને મોકલો, કોઈને જરૂરિયાત છે એમને મોકલો. 16 વર્ષના બાબાને અમારે આજ ઘણા ટાઈમથી આંચકી આવવાની ને બધી બહુ બીમારી હતી અને અહીંયા આવ્યા પછી અમને ઘણો ફાયદો છે અને ઘણું બધું બહુ સરસ રિઝલ્ટ છે. અહીંના ડૉક્ટરને ખાસ અપીલ છે કે આ બધાને ખાસ અહીંયા મોકલે, આવે એનું સારું રિઝલ્ટ આપે છે. તો આજુબાજુવાળાને કે તમારા કોઈ કયા જિલ્લામાંથી છો? અમે અત્યારે આવી છે જામનગર જિલ્લા અલિયાબાડામાંથી. અને તકલીફમાં બાબાને શું હતું આંચકીમાં, એની વિગત આપો. બાબાને આંચકી, તાણ આંચકી આવી જાય છે, મગજની આંચકી આવી જાય છે. એનું બહુ સારું રિઝલ્ટ છે. 10 દિવસમાં એકવાર આંચકી નથી આવી. આપણે અહીંયા ક્યારથી સારવાર શરૂ કરી? અમે 2 વાર આવી ગયેલા છીએ અહીંયા. એમાં ખાસ કરીને લાસ્ટ ટાઈમમાં 10 દિવસમાં જે આવ્યા હતા 10 દિવસ પહેલાં, એનું બહુ સરસ રિઝલ્ટ છે. એમાં સારવારમાં શું શું આપ્યું તમને? સારવારમાં આપણે એમનો મગજનો એક રિપોર્ટ કરાવ્યો, પછી જે કાંઈ અધરવાઇઝ જે કાંઈ આપણે હોય રિપોર્ટ નહીં કરવાના, એ રિપોર્ટ કર્યા સાહેબે. પછી એના ઉપર દવા લખી આપી. એનાથી બહુ સરસ રિઝલ્ટ છે મગજનું. દાખલ કર્યા હતા કે ઘરે બેઠા સારવાર થઈ આખી? ના, અમે અહીંયા દવાખાને આવ્યા હતા ત્યારે એડમિટ કરવાની એવી ખાસ જરૂર નથી. એટલા માટે આપણે મગજનો રિપોર્ટ કરાવીને આપણે એમ કે આપી દીધી હતી દવા લઈ લીધી હતી અને દવાથી એકદમ ઘણું બહુ સરસ રિઝલ્ટ છે. કુલ કેટલા વર્ષથી આંચકી આવતી હતી? એને 6 મહિનાનો હતો તયુંથી આવતી, અત્યારે 16 વર્ષનો થયો એટલી ઘરે આવે છે આંચકી. ને આજે અમે 10 દિવસથી આવ્યા છીએ, એમાં એક વાર આંચકી નથી આવી ને એમ કે મગજ શાંત છે, બધું સારું જ છે. દર્દી છોકરો તમારો કોણ? મારો બાબો છે. તમારો બાબો છે અને તમારો? અમારા પાડોશી છો. પાડોશી છો. અહીંયા સ્ટાફે તમને કે અમે કોઈ આટલી જૂની બીમારી છે તો કોઈ 2 પૈસા પડાવવા ગેરમાર્ગે દોર્યા હોય, ખોટી સલાહ આપી હોય, કોઈ તમારો ખોટો લાભ ઉઠાવ્યો હોય? ના, એવું કોઈ વસ્તુ નથી. આના મેમ્બર, આના બધા સ્ટાફ બહુ સરસ છે. તમને બહુ સારી રીતે ગાઈડ કરે છે. ખાસ કરીને ડૉક્ટર તમને બહુ સરસ રીતે ગાઈડ કરે છે. એટલા માટે કોઈ પણને કાંઈ પણ એવી બીમારી જૂની હોય તો અહીંયા આવવા હું તમને અપીલ કરું છું. કોઈ તમારા આડોશ પાડોશમાં હોય તો એમને અપીલ કરજો અહીં આવવા માટે. તમારી પાસેથી એટલું જૂનું છે તો ડરાવી ધમકાવીને બીમારી વિશે ડરાવીને કોઈ 2 પૈસા વધારે લેવા પ્રયત્ન કર્યો હોય કે? ના, એવું તો કોઈ છે જ નહીં. આપણે અમુક નાખને એમ ક્યાંયથી સમજાવે છે કે તમે આમ નહીં ના કરો એટલા માટે તમને સારું થઈ જાય. કોઈ ક્યાંય પૈસા લેતું નથી. આડા કે કોઈ મેમ્બર કે એના કોઈ સ્ટાફે પૈસા લેતા નથી. તમને બધી રીતે સંતોષ છે ને? હા, અમને બહુ સરસ રિઝલ્ટ છે અને બહુ સંતોષ છે. સારું જ છે અમને. અત્યારે તો અમે એમ કહી કે તમને અમે ભગવાનને માનીએ. અત્યારે એટલું મસ્ત રિઝલ્ટ છે. કેમ કે અમારા છોકરાની હાલત જ એવી હતી. અમે ફૂલ ક્રિટિકલ કેસમાં અત્યારે 10 દિવસ પહેલા અહીંયા લઈ આવ્યા હતા. અત્યારે બહુ સરસ રિઝલ્ટ છે અને અત્યારે બાબો શાંત છે. એટલો સરસ સંતોષ ને તમને? સંતોષ છે.